જીવ ભલે નિષ્કામ થઈને ભગવાન પાસે જાય, પણ ભગવાન એને ફલ આપ્યા વગર પાછો મોકલતા નથી. આ નિશ્ચિત વાત છે. આપણું ધારેલું થાય એ ન ઈચ્છો, પ્રભુનું ધારેલું થાય એવી ઈચ્છા રાખો. ન માંગવાનો અર્થ મારો હઠાગ્ર છોડી પ્રાર્થિત એવા તતક કિંસ્યા સ્વામ્ય અભિપ્રાય સંશયા. જેને ભગવાનની ઈચ્છા ઉપર શંકા હોય ને એ જ ભગવાન પાસે માંગે. વિશ્વાસ જ્યારે પાયો હોય, જો આ સંસાર ડગલે ને પગલે આપણો વિશ્વાસ તોડે છે, છતાંય ખબર નહીં સંસાર પરથી વિશ્વાસ કાર્ય ઉઠતો જ નથી. અને પ્રભુ ડગલે ને પગલે આપણો વિશ્વાસ રાખી લે છે, છતાંય પ્રભુ પર વિશ્વાસ બેસતો નથી. લૌકિક લોકોને ચાન્સ આપ્યા કરીએ. જો એક વસ્તુ યાદ રાખો, તમે ઘડો લેવા જાઓ ને માટીનો, અને ઘડાના ઢગલા પડ્યા હોય, ત્યારે ઘડો કેવો છે, સારો મજબૂત કે નબળો, તો ઘડા ઉપર ટકોરા મારો કે કુંભારના માથે ટકોરા મારો? ઘડા ઉપર મારીએ, કુંભારને તો ન મારીએ કે આ ઘડો કેવો, કુંભારને ચેક કરીને જો. આપણે લૌકિક ઘટનાઓમાં આપણે હંમેશા એવું કરીએ. કાંઈ પણ ઘટના ઘટે એટલે એ ઘટનાઓના અર્થઘટન સારા કરવાની જગ્યાએ, એનું ચિંતન કરવાની જગ્યાએ હંમેશા ભગવાનના માથે ટકોરાઓ મારીએ કે પ્રભુ તે આમ કેમ કર્યું, તું કઠોર છું, તું કૃપા નથી કરતો, તું મારાથી રિસાયો છું. ઘટનાઓથી ભગવાનનું તારણ કાઢીએ. એક વસ્તુ યાદ રાખો, ઘટના આપણા હાથમાં નથી, અર્થઘટનો તો આપણા હાથમાં છે. ઘટના ઉપર આપણો અધિકાર કે વશ નથી, અર્થઘટન ઉપર તો છે. જીવનમાં ઘટેલી પ્રત્યેક ઘટનાને એક વૈષ્ણવ બનીને સ્વીકારવાની વૃત્તિ શીખો. એક વસ્તુ યાદ રાખો, વૈષ્ણવ બનીને વિચારશો નહીં ને તો વૈષ્ણવ બનીને જીવી નહીં શકો, વૈષ્ણવ જેવા કર્મ નહીં કરી શકો. સૌથી પહેલા તમારો વિચાર વૈષ્ણવનો વિચાર હોવો જોઈએ. જીવનની દરેક ઘટનાઓને, દરેક પાસાઓને એક વૈષ્ણવી દ્રષ્ટિકોણથી જોઈ શકો છો. અને જ્યારે એ રીતે અર્થઘટનો કરતા થશો, ત્યારે મહાપ્રભુજી આપણને શીખવાડ્યું છે, ન ઝઘડવું, ન લડવું, ન ભાગવું, ત્રિદુઃખ સહનમ ધૈર્ય મામૃતે સર્વતઃ સદા તક્રવત દેહવદ ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. સહન કરવા માટે બહુ મોટી છાતી જોઈએ. લડી લેવું બહુ સહેલું છે, ઝઘડી લેવું બહુ સહેલું છે, પણ મારે તો આ સહન કરવું છે, બહુ મોટી વાત છે. ભગવાન કોઈને દુઃખ નથી આવે. ઘણી વાર લોકો એમ કે ભગવાન દુઃખ આપે ને તો સહન કરી લેવું. અરે એની પાસે હોય તો આપે ને. બેંકમાં બેલેન્સ હોય એનો ચેક લખાય, હોય જ નહીં તો કોણ લખી શકે? ભગવાન અને દુઃખ બંને ભેગા હોઈ શકે? સંભવ છે? દિવસ અને રાત, કોઈ એમ કે સૂર્ય સવારે નીકળે, રાતના નીકળીને બતાવે તો હું સાચું ગણું. અરે નીકળે તો રાત કહેવાય જ નહીં. ભગવાન જ્યાં હોય ત્યાં દુઃખ હોઈ જ ન શકે. ભગવાનનો અભાવ જ દુઃખનું નામ છે. જ્યાં ભગવાનનો અભાવ છે ત્યાં જ દુઃખ છે. પ્રભુ તો આનંદ માત્ર કરપાદ મુકોદરા, આનંદસ્ય હરે લીલા. એ તો આનંદ રૂપ છે, અને આનંદનો અભાવ જ તો દુઃખ છે. ભૂલી ગયા જે ક્ષણે કે એનાથી વિખૂટો પડ્યો છો, ત્યારથી તો દુઃખી થવાની શરૂઆત થઈ. સરળ ભાષામાં સમજાવું, સાચા દુઃખની સમજ ન હોવાને કારણે સંસારના ખોટા દુઃખો આપણે બધા અનુભવી રહ્યા છીએ. સાચું અને પરમ દુઃખ જો એને અનુભવ કરશો તો તરી જશો, પણ એ ભૂલ્યા એટલે સંસારના આ ખોટા કલ્પેલા દુઃખો આપણને દુઃખી કરે છે. તો સાચું દુઃખ કયું? ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે, અને એ વિખૂટા પડ્યાનું દુઃખ યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યામ ક્વચિત. જો દુઃખ મહાપ્રભુજી માંગ રહે, એ જે વ્રજ ભક્તોએ દુઃખનો અનુભવ કર્યો, એ જે આત્માનું પરમાત્માથી વિખૂટા પડ્યાનું પરમ દુઃખ છે, એનો લેશ માત્ર પણ અહેસાસ ન હોવાને કારણે નાની નાની ઘટનાઓ આપણને દુઃખી કરી જાય છે. નાની ઘટનાઓમાં માણસ કેવો વિચલિત થઈ જાય છે. તો આ બધી ચર્ચાઓ જે આપણે કરી રહ્યા હતા, મૂળ વિષય પર આવું. આપણી તો યાત્રા છે આગળ, શ્રીનાથજી પ્રાગટ્યની અનેકવિધ પ્રસંગો છે, પણ પ્રસંગો તો તમે પણ વાંચી લેવાના છો અને ઘણી બધી ઘટનાઓને જાણો છો. પણ
મને એમ છે કે શ્રીનાથજી સાથે આપણું સહજીવન કઈ રીતે આગળ વધે એના ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરતા હોઈએ છીએ કે શ્રીનાથજી મારા થાય ને હું શ્રીનાથજીનો થાઉં. એ જે શાશ્વત સંબંધ આપણો શ્રીનાથ સાથે છે એ સંબંધને યાદ કરતા હોઈએ છીએ. શ્રીનાથજીના દિવ્ય ચરિત્રો સ્વરૂપની ચર્ચા આપણે કરી હતી અને ચરિત્રમાં પ્રવેશ કરતા ગઈકાલે ગિરિરાજજીના પ્રાગટ્યની કથાનું અવગાહન કરી રહ્યા હતા અને ત્યાં કદાચ આપણી કથા વિરામ તરફ ગઈ હતી. પુલત્સ્ય મુનિ ગિરિરાજ બાબાને પોતાના શ્રેયસ્તમાં લાવીને વ્રજમાં પધરાવ્યા છે. શ્રાપ લાગ્યો છે ગિરિરાજજીને, તો શ્રી યમુનાજી પધાર્યા, ગિરિરાજજી પધાર્યા. પ્રભુને પધારવાનો સમય થયો. અનેકવિધ લીલાઓ જોડાયેલી છે, અનેકવિધ પ્રસંગો જોડાયેલા છે. પૂર્વમાં જેમ આપણે આજ્ઞા કરી, શ્રી મહાપ્રભુજી પધાર્યા દૈવી જીવોના ઉદ્ધાર માટે. શ્રીજીનું આ દિવ્ય ચરિત્ર જન્મ કર્મ ચમે દિવ્યમ, જેમ પૂર્વમાં આજ્ઞા કરી, આ મારું જન્મ અને મારું કર્મ બંને દિવ્ય છે, લૌકિક જેવું નથી. એટલે જ પ્રભુનું પ્રાગટ્ય કહીએ છીએ. ગિરિરાજજી પધાર્યા, શ્રી મહાપ્રભુજી પધાર્યા છે, સ્વયં સ્વામીજી એમ જે આપણે ભાવ કરીએ છીએ, અને આચાર્ય રૂપે ભૂતલ પર પધાર્યા. અહીંયા શ્રીનાથજીને પધારવાનો સમય છે. હજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું નથી, એ પૂર્વની ગાથા. આજથી લગભગ 600 વર્ષ પૂર્વની. સંક્ષિપ્તમાં જો જોવા જઈએ તો અષાઢ વદ ત્રીજ અને ગિરિરાજજીની કંદરામાંથી વામભુજાનું પ્રાગટ્ય થયું. પ્રસિદ્ધ છે કથાઓ, આપ જાણો છો. ધર્મદાસ અને સદુ પાંડેની ગાય નિત્ય ત્યાં જતી, દૂધ ત્રવીને આવતી. આનું દૂધ કેમ નથી, કેમ સુકાયું છે? પીછો કર્યો. નાગપંચમીના દિવસે શ્રીનાથજીની વામભુજાના દર્શન થયા, જે પ્રસિદ્ધ આપણે ધોળમાં ગાતા હોઈએ છીએ. એવી ગાથા, એવી કથા કહેવામાં આવતી હોય કે ગિરિરાજજીમાંથી શ્રીનાથજી પ્રગટ થયા, પણ પધાર્યા કઈ રીતે અંદર, તેવો ભાવ. ઘણી બધી ભાવનાઓ અને કથાઓ એવી આચાર્યો અને ભગવદીઓના મુખે આપણને સાંભળવા મળે. એકવાર જ્યારે પ્રભુને લેવા માટે અક્રૂરજી આવ્યા અને પ્રભુ પધારવાની તૈયારી કરી રહ્યા છે. यशोदाजी नंद बाबा कहे, अरे लालन तू चलो जाएगो, तेरे बिना हम कैसे जीवेंगे, तारा वगर केम जीवाश. ત્યારે પ્રભુએ કહ્યું, મૈયા મેં અનેકવિધ લીલાઓ કરી, અનેકવિધ મારા સ્વરૂપ છે, તને મારા કયા સ્વરૂપમાં આસક્તિ છે? યશોદાજી કહે, લાલન એમ તો તારી બધી જ લીલાઓ પરમ મધુર છે, તારા તો બધા જ સ્વરૂપ મનમોહક છે, પણ તે જ્યારે ગિરિરાજજીને ધારણ કર્યા અને ગોવર્ધન નાથ બન્યા, એ સ્વરૂપમાં મને વિશેષ આસક્તિ છે. અને એમ કહેવાય છે કે એ જ સમયે પ્રભુના શ્રીઅંગમાંથી આ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ પ્રગટ થયું. એવું જ ઠાકોરજી જેવું જ આવ્યું અને શ્રી યશોદાજીને સેવામાં પધરાવ્યા. કહ્યું કે મૈયા તું આમની સેવા કરજે, તને સાક્ષાત મારો અનુભવ થશે. અને ત્યારથી નંદ અને યશોદાજી લાલનના આ સ્વરૂપની સેવા કરવા લાગ્યા. અને એટલે જ તો નહીં તો નંદ અને યશોદાજીને યમુના પાર કરીને મથુરા જવામાં કેટલી વાર લાગી, કેમ ન ગયા? કારણ કે શ્રી કૃષ્ણ તો શ્રીનાથજી રૂપે બિરાજતા જ હતા. અને જ્યારે સુધામ પધારવાનો સમય આવ્યો ત્યારે આ સ્વરૂપને ગિરિરાજજીની કંદરામાં પધરાવીને ગયા. અને એ શ્રીનાથજી બાબા આજે ગિરિરાજજીની ભીતર વિરાજે છે અને ભગવદીઓ ગાન કરતા કરતા. અને જ્યાં વામભુજાનું પ્રાગટ્ય થયું, હવે તો લોકો માનતા રાખવા લાગ્યા, મેળો ભરાવા લાગ્યો. નાગપંચમીનો આજે પણ વ્રજમાં મેળો ભરાય છે અને લોકો એવી એવી માનતા રાખે, ગાય ખોવાઈ જાય તો માનતા રાખે, દૂધ ના આપતી હોય તો માનતા રાખે, વાછરડી ના થતી હોય તો માનતા રાખે. અને શ્રીનાથજી બાબાનો એવો પ્રભાવ, જેની જેવી કામના હોય પૂરી. જો સકામ ભક્તિ પણ દોષ નથી, ખાલી ઉત્તમ નથી. પ્રભુ જીવ જ્યારે જ્યારે પ્રભુ પાસે જાય તો માંગીને આવે, અને પ્રભુ જ્યારે જ્યારે જીવ પાસે આવે તો કંઈક આપીને આવે. પ્રભુનો સહજ, અને એ તો પ્રભુનો પ્રભાવ છે, એમનો પરિશ્રમ કે પુરુષાર્થ નથી. જેમ સૂરજ ઉગે તો કમળ ખીલે. હવે કમળ ખીલવવા માટે સૂરજે કોઈ હાથ લાંબો કરીને એક એક પાંખુડી ખોલવી પડે ના. સૂરજનું પ્રગટ થવું, એનું અસ્તિત્વ જ, એનો પ્રભાવ જ કમળને ખીલવી દે છે.
એમ જ જે કોઈ મનોકામના લઈને જીવ ગયો હોય, કેવલ શ્રીજીની સન્મુખ ઉભો રહી જાય ને તો એના સગળા મનોરથો પૂરા થાય. ગઈકાલે આપણે મનોરથની ઝાંખી કરી અને ઝાંખીમાં તમે જોયું હતું સજાવટમાં કે ગાય જાય છે ગિરિરાજની ઉપર અને જ્યાં શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજમાન છે ત્યાં સહજ આપોઆપ દૂધ પ્રવી રહ્યું છે. એક વાર તો પીછો કર્યો ધર્મદાસ આદિએ કે આ ગાય જાય છે ક્યાં, કોણ આને દોહી લે છે. પીછો કરતા કરતા જોયું બધાના ગાયોના ટોળામાંથી એક ઘુમર ગાય છૂટી પડી જાય અને જાય ગિરિરાજજીની ઉપર અને એક જ્યાં બખોલ છે ત્યાં જઈને પોતાનું આપોઆપ દૂધ પ્રવે. અંદર બધા ચર્ચા કરવા લાગ્યા. વડીલો ગોપાલકોએ એમ કહ્યું કે આવું તો બે વખત સંભવે. કાં કોઈ અખૂટ ધન આની અંદર હોવું જોઈએ અને કાં કોઈ ભગવદ અવતાર, કોઈ દેવતા પ્રગટ થયેલા હોવા જોઈએ, તો જ આવું થાય. અને રોજનો ક્રમ બની ગયો અને લોકોને થયું કે આની ભીતર છે શું, અને આગળ ગાન કરતા કે અરે કોઈ દેવતા હશે યા અખૂટ ધન હશે, જુઓ તો ખરા ભીતર કોણ છે. અને જ્યાં આવા પ્રશ્નોને ચર્ચા થવા લાગી એટલામાં ભીતરથી શ્રીનાથજી બોલ્યા છે, જ્યાં શિલા ખસેડી અંદરથી જોયું તો કોઈ દેવતા છે. કોણ છો તમે, શું છે તમારું નામ? અને ભીતરથી શ્યામ સુંદરનો મધુર મધુર વચનમ મધુરમ શબ્દો સંભળાયા, હું દેવ દમન શ્રીનાથ છું, હું તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છું અને દૈવી જીવો પર કૃપા કરવા માટે પધાર્યો છું. અને હવે તો નિત્યનો ક્રમ થઈ ગયો અને ઠાકોરજી અનેક જીવો પર કૃપા કરવા લાગ્યા, બ્રજવાસીઓના મનોરથો પૂરા કર્યા. શ્રીનાથજીનું ચરિત્ર શ્રી વલ્લભના ચરિત્ર વગર અધૂરું છે અને વલ્લભનું ચરિત્ર શ્રીજીના ચરિત્ર વગર અધૂરું છે. આ તો એકબીજાના પૂરક છે. પ્રસંગો તો અનેક છે. શ્રીનાથજી અહીંયા પ્રગટ થયા એ જ વિક્રમ સંવત 1535 ચંપારણ્ય એકાદશીનો દિવસ શ્રી મહાપ્રભુજીએ યજ્ઞ નારાયણ ભટ્ટને જે યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈને મદન મોહનલાલે વચન આપ્યું હતું, તમારા કુળમાં 100 યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે પધારીશ. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત ગુજરાત. અનેક સોમયજ્ઞો થયા. છેલ્લો સોમયજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ કર્યો. ઉપદ્રવ થયો કાશીમાં. ઇલ્લમા ગારુજી ગર્ભવતી છે, ગાડામાં લઈને ફરી દક્ષિણ તરફ પધારી રહ્યા છે. અહીંયા શ્રીજીને તાપ છે, જીવો છે તો ખરા પણ હજી અન્ન આદિ ગ્રહણ નથી કરતા. અને જ્યાં સુધી મહાપ્રભુજી અન્નપ્રાશન નહીં કરાવે ત્યાં સુધી શ્રીનાથજી પણ અન્ન ગ્રહણ નહીં કરે. સમય આવ્યો એકાદશી, જઈ રહ્યા છે, પ્રસવ પીડા ઉપડી, 7 માસનો ગર્ભ મૃત જાણીને મૂકીને આવ્યા. ચૌડા ગામમાં આવીને નિવાસ કર્યો. રાત્રિના સમયે પ્રભુ સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી, પૂર્વજોનો જે વચન આપ્યું હતું એ પોતે તમારા કુળમાં પ્રગટ થયો છે, આપ પધારો અને મારો સ્વીકાર કરો. અને અહીંયા તુરંત ઇલ્લમા ગારુજીને લઈને લક્ષ્મણ ભટ્ટજી પાછા ચાલ્યા. જોયે તો અગ્નિનો કુંડ છે ને મધ્યમાં એક સુંદર શ્યામ બાળક ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને કિલકારીઓ કરી રહી છે. દૂરથી દર્શન કર્યા, સ્તનમાંથી દૂધની ધારાઓ વહેવા લાગ્યા. તો મારું જ બાળક છે પણ અગ્નિ છે, કેમ કરીને સ્વીકાર કરો? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, જો આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપી દેશે. અને એટલામાં આકાશમાં દેવતાઓ આવવા લાગ્યા, વિમાનો લઈને દોડવા લાગ્યા. અરે નંદ મહોત્સવ સમયે જે દેવતાઓ રહી ગયા હતા એ દેવતાઓને એવું થયું કે કૃષ્ણ જન્મનો તો અમને દર્શનનો મોકો ન મળ્યો, પણ આ સમય ચૂકવો નથી. આયે દેવ વિમાન અને ચડ અને વિમાન લઈ અને ચંપારણ તરફ અગ્રસર થવા લાગ્યા. એક તે આગે બડબડ, કારણ કે આ દેવતાઓને થયું કે એ સમય તો રહી ગયા, હવે પાછળ નથી રહેવું, પહેલા પહોંચી ગયું. અને જેવો નંદ મહોત્સવ ગોકુલમાં થયો એવો જ નંદ મહોત્સવ ભક્તોએ પ્રગટ થઈને કર્યો. ઇલ્લમા ગારુજી દોડ્યા છે, અગ્નિએ માર્ગ આપ્યો છે અને મહાપ્રભુજીને ગોદમાં લીધા છે. મહામહોત્સવ ભૂતલાજ અને મહામહોત્સવ ચંપારણમાં. અનેક શ્રી વલ્લભ ચરિત્રના પ્રસંગો આવે છે. શ્રી મહાપ્રભુજી વેદાધ્યયન કર્યું છે માધવાનંદજી પાસે. 64 દિવસમાં 64 વિદ્યાઓને પ્રાપ્ત કર્યા. બાલ સરસ્વતીની ઉપાધિથી સન્માનિત કર્યા છે. વિનંતી કરી પ્રભુ રૂપ જાણીને અને એમને વ્રજમાં મોકલ્યા છે. અહીંયા મહાપ્રભુજીના ચરિત્રમાં મૂળ પુરુષમાં તો અનેકવિધ પ્રકારના પ્રસંગોનું વર્ણન આવે છે. ત્યાં કૃષ્ણદેવરાયની સભામાં મહાપ્રભુજી પધાર્યા છે. મોટા વિદ્વાનો ભારત વર્ષના આજે અહીંયા ઉપસ્થિત છે કે અમે યુક્તિ બલથી એકબીજાને જીતી લઈ સતમણ સુવર્ણના એ લાલચથી આજે અહીંયા આવીને ઉપસ્થિત થયા છે. મહાપ્રભુજીના મામા કોષાધ્યક્ષ હતા.
પણ મામાને ત્યાં રોકાયા નહીં મહાપ્રભુજી, એટલે એમને અપમાન જેવું લાગ્યું. દ્વારપાલોને કહી દીધું કે આ વલ્લભને અહીંયા પ્રવેશવા નથી. ગામની બહાર મુકામ કર્યો છે. સમાચાર મળ્યા કે શાસ્ત્રાર્થ ચાલે છે, અને મહાપ્રભુજી નિર્ધાર કર્યો કે અમે જઈને સમાધાન કરીશું. गज गति चाल चले श्री वल्लभ, इनकी कृपा भय सब सुलभ, रवि के उदय किरण क्यों बाढ़ी, तैसे ही सभापात उठी ठाड़ी. જ્યાં પ્રવેશવાની ના હતી ત્યાં મહાપ્રભુજીને ધોતી ઉપરના ધારણ કરીને પ્રવેશ કરતા જોયા. એ દ્વારપાલોએ તો સાષ્ટાંગ દંડવત કર્યો. અને જ્યાં સભામાં પ્રવેશ કરે છે, મોટા મોટા વિદ્વાનો ક્યારે ઊભા થઈ ગયા એમને ખબર ન પડી. એવો પ્રભાવ મહાપ્રભુજીનો દેખાયો. આ ગાદીમાં મહાપ્રભુજી બિરાજ્યા, સામેની ગાદીમાં એક એક કરીને વિદ્વાનો આવે. મહાપ્રભુજી પરાસ્ત કરતા જાય, બાજુમાં બેસતા જાય, ફરી વેદોના ઉદ્ધરણો આપીને પરાસ્ત કરીને બાજુમાં બેસતા જાય. અને ચારે તરફ મહાપ્રભુજી દ્રષ્ટિ કરીને કહે હવે કોઈ બાકી છે. અને બધા એક સાથે જયઘોષ કર્યો, બોલો જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય કી જય, ગુરુ શ્રી વલ્લભાચાર્ય કી જય. કૃષ્ણદેવ રાય સોનાથી ભરેલી મોહરથી ભરેલા પરાતને લઈ રાણીઓની સાથે શરણે આવ્યા છે. મહાપ્રભુજીએ લેવાની ના કહી છે. દ્રષ્ટિ ન પાછી વા, કનક સ્નાન સતમણ સુવર્ણે કરાવ્યું મહીપાલ, તે મૂકી વેગે ચાલિયા રાય. દ્રષ્ટિ ન પાછી વા, કે આ તો સ્નાન જલવત છે. સ્નાન કરેલું જલ ફરી ઉપયોગમાં નથી લેવાતું. તમે કનક સ્નાન કરાવ્યું છે એટલે અમારા ઉપયોગનું નહીં. પણ આ જે બ્રાહ્મણો આની લાલસા લઈને આવ્યા છે, આ 100 મણ સુવર્ણ એ બધામાં વિતરણ કર્યું. પછી તો ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીને સુવર્ણના સિંહાસન પર બિરાજમાન કર્યા. ભારત વર્ષની તમામ પવિત્ર નદીઓ દ્વારા જલ દ્વારા અભિષેક થયો છે. સુંદર મંગલ પદાર્થો દ્વારા શ્રી મહાપ્રભુજીનું પૂજન અર્ચન થયું છે. રાજા અને રાણી શરણે આવ્યા છે. ભેટ ધરવા માટે થાળ લઈને આવ્યા. 7 સુવર્ણ મુદ્રાઓ દૈવી હતી. મહાપ્રભુજી એક ગ્રહણ કરી અને એનાથી શ્રીનાથજી બાબાના નુપુર સિદ્ધ કરાવ્યા, જે આજે પણ શ્રીનાથજી બાબા ધારણ કરે છે. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરવા માટે પધાર્યા છે અને હવે ઝારખંડમાં છે. परिक्रमा तीजी चित आई, निकसी चले श्री वल्लभ राई, और झारखंड में प्रभु ने जताई, अब के मोहि मिलो मन भाई. ત્રીજી પરિક્રમા છે. ઝારખંડમાં મહાપ્રભુજી બિરાજે છે અને ત્યાં ઠાકોરજી આજ્ઞા કરી, હવે આપના વગર આપનો વિરહ મારાથી પણ સહન થતો નથી. આપ પધારો ગિરિરાજજી અને મારી સેવા જગતમાં પ્રગટ કરો. પૃથ્વી પરિક્રમા છોડી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. પ્રસંગો તો અનેક કથાઓ છે, સમયના પણ ઘણા બધા ચર્ચાઓ છે. કઈ સમયે કઈ યાત્રા અને કઈ યાત્રા સમયે પ્રથમ મિલન આદિના પ્રસંગો થયા. યમુનાજીનો વિશુદ્ધ તટ, યમુનાજીના સાક્ષાત દર્શન. હું તો ભૂતલ પર 2 પ્રથમ મિલન માનું છું. એક ઠકરાણી ત્રીજે યમુનાજી સાથે મહાપ્રભુજીનો, અને એક આ પ્રથમ મિલન શ્રીનાથજી સાથે. યમુનાષ્ટકનું અવગાહન કર્યું, પારાયણ કર્યું છે. એકાદશીની રાત્રિએ સ્વયં પ્રભુ પ્રગટ થયા. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી, સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. અને ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ, અને હરખેત સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. અને હવે તો શ્રીનાથજીને મળવા પધારવું છે અને ભગવદીઓ ગાન કરતા હતા. અને ગિરિરાજમાં બિરાજતા શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી છે, મારી સેવા જગતમાં પ્રગટ કરો. ઇન્દ્રમાન, યા આપણે ત્યાં નાગદમન, દેવદમન અને ઇન્દ્રદમન, આ ત્રણેય સ્વરૂપે બિરાજમાન છું. મારા સ્વરૂપને પ્રગટ કરો. શ્રી મહાપ્રભુજી પધાર્યા છે સદ્દુ પાંડેના ઘરે. સાંજનો સમય છે અને સાંજના સમયે બધા મહાપ્રભુજી જગતગુરુ વલ્લભાચાર્ય છે, જેણે ભક્તિ માર્ગની સ્થાપના કરી છે, માયાવાદનું ખંડન કર્યું છે, અને આપનો યશ તો ચોમેર ફેલાયો છે. એટલે બધા જ નગરવાળા ભેગા થઈ ગયા. વૃક્ષની નીચે મહાપ્રભુજી બિરાજમાન થયા. એક પછી એક પ્રશ્નો કરે છે કે શું આ જે દેવદમન પ્રગટ થયા છે એમના વિશે કોઈ શાસ્ત્રોમાં ચર્ચા છે? અને મહાપ્રભુજી ગર્ગ સંહિતાના આદિના ઉદ્ધરણો આપી રહ્યા છે. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, ઓ નરો મેરો દૂધ લા, ઓ નરો મેરો દૂધ લા. એવો મધુર શબ્દ શ્રી વલ્લભના કર્ણમાં પડ્યો. પૂછ્યું, આ કોનો અવાજ છે? ત્યારે કહ્યું, બ્રજવાસીઓ, આ તો દેવદમન પ્રગટ થયા છે, એમનો મધુર સ્વર છે. નરો દૂધનો કટોરો લઈને ચાલી છે. ઠાકોરજીને દૂધ પાઈને પાછી આવી. મહાપ્રભુજી બોલાવી, અહીંયા આવ નરો, કટોરામાં દૂધ બચ્યું છે. અને થોડું દૂધ બચ્યું હતું. મહાપ્રભુજી હસ્તમાં લઈ અને અધરામૃતનું પાન કરી ગયા. અને આખી ચર્ચા, આખી રાતની ચર્ચા ચાલી છે. એક પછી એક ઉદ્ધરણો આપે છે અને ભગવદીઓ ગાન કરે છે. પ્રાકટ્યનો પ્રકાર પૂછ્યો છે.
આ સ્વરૂપ માટે કયા ગ્રંથોમાં કઈ રીતે ઉદાહરણ છે? મહાપ્રભુજી ગર્ગ સંહિતાના અનેક પ્રકારના ઉદાહરણો આપી સમજાવે છે કે સ્વયં ગર્ગજી જે ભગવાનના પુરોહિત છે એમણે ગર્ગ સંહિતામાં અનેક પ્રકારના ઉલ્લેખો શ્રીનાથજીના સ્વરૂપ માટે આપ્યા છે. આ કોઈ સાધારણ સ્વરૂપ નથી. ગર્ગ સંહિતાના ઉદાહરણો આપતા મહાપ્રભુજી કહે, યેન રૂપેણ કૃષ્ણેન ધૃત ગોવર્ધનો ગિરી તદ્રૂપમ વિદ્યતે તત રાજન શૃંગાર મંડલે. બહુલાશ્વ રાજા અને નારદજી વચ્ચેનો સંવાદ થઈ રહ્યો છે કે જ્યારે કલયુગના 4500 વર્ષ વ્યતીત થશે, અબ્જ ચતુઃ સહસ્ત્રાણી તથા પંચશતાની ચ ગતાસ્તત્ર કલેરાદૌ ક્ષેત્રે શૃંગાર મંડલે. અને 4500 વર્ષ વ્યતીત થયા બાદ આ શૃંગાર મંડળ, આ વ્રજમંડળમાં સ્વયં ઠાકોરજીનું પ્રાગટ્ય થશે. ગિરિરાજ ગૃહ મધ્યે સર્વેષાં પશ્યતામ નૃપ સ્વતઃ સિદ્ધત તદ્રૂપમ ચ હરેહે પ્રાદુર્ભવિષ્યતિ. ત્યાં કહ્યું કે સ્વયં બધાના આંખોની સામે આ પ્રભુનું સ્વરૂપ પ્રગટ થશે અને એ સ્વરૂપ શ્રીનાથમ દેવદમનમ. લોકો તેને શ્રીનાથજી કહેશે, એને દેવદમન કહેશે. આવા સ્પષ્ટ નામો સાથેના ઉલ્લેખ ગર્ગ સંહિતામાં આપવામાં આવે છે. મહાપ્રભુજી એક પછી એક ઉદાહરણ આપે છે. પણ શ્રીનાથજી જ્યારે પ્રગટ્યા હજી કંદરામાં છે, એના પહેલા અનેક ઘટનાઓ ઘટી છે. કુમનદાસજી 10 વર્ષના હતા ત્યારથી જ એમના પર કૃપા કરવાનું શ્રીનાથજીએ શરૂ કરી દીધું. તો કંદરામાં છે. રામદાસ ચૌહાણ જે સેવા કરવાના છે શ્રીનાથજી, બુદ્ધેલખંડના રાજા હતા, એના એક ચાકરના દીકરા. બધા જ આવીને રાજાને સલામ કરે, પણ આ સલામ ન કરે. રામદાસ રાજાએ કહ્યું કે તમારો દીકરો કેમ સલામ કરવા નથી આવતો? રામદાસ કહે, મારું માથું તો ભગવાન સિવાય બીજા કોઈની આગળ નહીં ઝૂકે. રાજાને આવ્યો ક્રોધ, એને કોડા મારો પણ મારી આગળ ન મારો. 25 કોડા મારે, ન ઝૂક્યા અને કેદખાનામાં નાખ્યો. પ્રતાડિત કરવા લાગ્યો રાજા. પણ ભક્તોની રક્ષા તો ભગવાન પોતે કરતા હોય છે. કેદખાનામાં નાખ્યા તો બાજુના નગરમાં જે રાજ્યના જે રાજા હતા એને ચઢાઈ કરી દીધી. રાજાને માર્યો, રાજ્ય લઈ લીધું અને જેટલા કેદીઓ હતા એમને મુક્ત કરી દીધા. રામદાસને થયું કે જો હું ફરી આ ઘરમાં રહીશ તો મારા પિતા ફરી રાજાની ગુલામી મને કરાવશે. હું તો ઠાકોરજીનો સેવક થવા માંગુ છું, મારે બીજા કોઈના ગુલામ નથી થવું. અને આમ વિચાર કરી માથું ઓઢી વૈરાગ્ય વેશ ધારણ કરી અને અહીંયા વ્રજમાં આવીને રહેવા લાગ્યા. પ્રતીક્ષા કરે છે કે જ્યારે શ્રીનાથજી પધારશે ત્યારે એમની સેવા મને મળશે. ભિક્ષા માંગે, વૈરાગ્યના વેશમાં રહે અને ગુફામાં નિવાસ કરે અને પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે શ્રીનાથજી પ્રગટ થશે. ભિક્ષા માંગીને લાવે ને ઠાકોરજીને ભોગ ધરવા જાય. ઠાકોરજી એમ કહે કે જ્યાં સુધી મહાપ્રભુજી મને અન્ન પ્રાશન નહીં કરાવે ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરું, કેવલ દૂધ પાન કરીને રહીશ. અને એટલા માટે વ્રજવાસીઓનું કેવલ દૂધ પાન કરીને રહે છે. પ્રતીક્ષા કરી રહ્યા છે રામદાસ, ક્યારે પ્રભુ પ્રગટ થશે, ક્યારે મહાપ્રભુજી પધારશે. અને અહીંયા શ્રી મહાપ્રભુજી આજે સદ્દુ પાંડેને ત્યાં બિરાજ્યા છે. અનેકવિધ પ્રકારની ચર્ચા થઈ છે. આખી રાત્રિ સત્સંગ થયો છે અને કહ્યું આ દેવ દમન શ્રીનાથજીને પ્રગટ કરવા માટે જ અમે અહીંયા પધાર્યા છે. કાલે પ્રાતકાલ થાય એટલે આપણે ગિરિરાજજીની ઉપર જઈશું અને શ્રીનાથજી બાબાને પ્રગટ કરીશું. આખી રાત્રિ સત્સંગ ચાલ્યો છે, આખી રાત્રિ ભગવત નામ લીધું છે. પ્રાતકાલ થયો, સ્નાન સંધ્યા વંદન આદિ કરી અને 5 વૈષ્ણવને ભેગા લઈ અને હવે મહાપ્રભુજી ગિરિરાજજી ઉપર પધારી ગયા. મહાપ્રભુજીને વર્ષોનો તાપ છે ક્યારે મારા શ્રીજી મને મળે, અને શ્રીજીને તાપ છે મારા સ્વામીની રૂપ વલ્લભ મને ક્યારે. અને મહાપ્રભુજી જ્યાં ગિરિરાજજી ઉપર પધારી રહ્યા, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ. ગિરિરાજજીને આશ્વાસન કેમ આપ્યું? આશ્વાસન તો કોને અપાય? જેને કોઈ દુઃખ હોય. તો ગિરિરાજજીને શું દુઃખ હતું? પહેલું દુઃખ એ હતું કે આટલા સમયથી શ્રીનાથજી મારી ઉપર બિરાજે છે પણ હજી એમની સેવા નથી થતી, હજી એમને ભોગ નથી આવતો. બીજું દુઃખ એ હતું કે શ્રીનાથજીને વલ્લભને મળવાનો એટલો તાપ હતો અને એ વિરહમાં શ્રીજી ઝૂરતા હતા અને એ વિરહ ગિરિરાજજી જોઈ નતા શકતા.
તો જ્યાં શ્રી મહાપ્રભુજી ચરણારવિંદનો સ્પર્શ કર્યો, ગિરિરાજને આશ્વાસ દીધો, એમને પરમ સંતોષ થઈ ગયો. હવે મારા પ્રભુ સુખથી વિરાજશે. મહાપ્રભુજી એક શિલા પરથી બીજી શિલા, બીજાથી ત્રીજી શિલા, ત્રીજીથી ચોથી શિલા, ફલાંગો ભરતા ભરતા ગિરિરાજજીની ઉપર શ્રીજીને મળવા દોડી રહ્યા છે. અને જ્યાં વલ્લભને આવતા જોયા, પોતાની કંદરામાંથી કૂદકો મારી શ્રીનાથજી બાબા બહાર પધાર્યા. વલ્લભને મળવા માટે હવે શ્રીજી દોડી રહ્યા છે. અહીંયાથી વલ્લભ દોડ્યા, ત્યાંથી શ્રીજી દોડ્યા, અને બંને બાથ ભીડી અને અંગો અંગ ભેટી પ્રથમ મિલન શ્રીજી અને વલ્લભનું થયું. બોલો ગોવર્ધન નાથ કી જય, ગિરિરાજ ધરણ ધરણી જય. બંને એવી બાત ભીડી છે. રોમ રોમનો જાણે સ્પર્શ થયો, રોમાંચ થયો, અંગ અંગ પુલકિત થઈ ગયું. મહાપ્રભુજીને યાદ આવ્યું, અરે અત્યારે તો હું આચાર્ય સ્વરૂપે છું, સ્વામીની સ્વરૂપે નથી. એટલે જોડ્યા બેઉ હાથ, અને પછી મહાપ્રભુજીએ હસ્ત જોડી દંડવત કર્યા અને ભગવદીઓ આગળ ગામ પ્રગટ તો થયા, પણ કોઈ વસ્ત્ર તો ધર્યા નથી. તુરંત કોઈ વસ્ત્રનો ઉપરણો મળે તો કોરો ઉપરણો મળ્યો, એની લઈને શ્રીનાથજીને ધોતી ધરાવી, ઉપરણા ધરાવ્યા. શૃંગાર શું ધરું? અનેક ગુંજાની વેલો ત્યાં હતી ચણોઠીની. કહ્યું કે આમાંથી ચણોઠી કાઢો, અને ગુંજાઓ ભેગી કરી એને પરોવી સુંદર માલા બનાવી. અને મસ્તક પર શું ધરીશું? એક વસ્ત્ર હતું, એની પાગ બનાવી શ્રીનાથજીના મસ્તક પર કરી, અને મોરનું પીછું પડ્યું હતું, એ લઈને ખોસી અને શ્રીનાથજીના હસ્તમાં વેણું ધરી, પ્રભુ હવે બહુ સુંદર લાગે છે. અને શ્રીનાથજી બાબાને પાઠ કરાવ્યો. આપણે ત્યાં પાટોત્સવ શ્રીનાથજી બાબાના અનેક છે. એ મહાવત સાતમ પણ છે ને અક્ષય તૃતીયા છે. દરેકની જુદી જુદી લીલાઓ છે. શ્રીનાથજી બાબાને કાચું મંદિર સિદ્ધ કરી દીધું, પાટે પધરાવીને સ્થિત કર્યા, સેવા ક્રમ બધો નક્કી કર્યો, કઈ રીતે ભોગ ધરવા, કઈ રીતે શૃંગાર કરવા, કઈ રીતે કીર્તન ગાવા. રામદાસ ચૌહાણ એટલામાં સામેથી આવ્યા, એમને સેવાની નિર્ધાર કર્યો છે. કુંભનદાસ આવ્યા, એમને કીર્તનની સેવા સોંપી, અને આમ શ્રીનાથજી પાઠ બિરાજ્યા. શ્રીનાથજીના પ્રાગટ્યની ગાથા જે આપણે ગાતા હોઈએ છીએ કીર્તનના દોડના માધ્યમથી, કઈ રીતે શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું. ગિરિરાજજી એક તો પરમ ભગવદી છે, સ્વયં પ્રભુ રૂપ છે, અને ગિરિરાજજીના હૃદયમાંથી આ શ્રીજીનું પ્રાગટ્ય થયું છે. અને એટલે જ આચાર્ય તો કહે, પ્રભુનો નિત્ય નિવાસ ક્યાં છે? તો કે ભગવદીઓના હૃદયમાં. ત્યાં પ્રગટ રૂપે પ્રભુ મળે છે. બધી જ વ્યવસ્થાઓ કરી, પ્રસંગો અનેકવિધ પ્રકારના વર્ણન કરવામાં આવ્યા છે. શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના પ્રથમ મિલનના આપણે દર્શન કર્યા. પાટે પધરાવ્યા શ્રીનાથજી બાબાને, અને હવે સેવાનો ક્રમ નિર્ધારિત કરવાનો છે. રામદાસ ચૌહાણને બોલાવ્યા અને એમને સેવાનો ક્રમ સમજાવ્યો. અષ્ટયામ કઈ રીતે સેવા થાય, મંગળાથી શયન સુધી પ્રભુને કઈ રીતે લાલ લડાવાય, એનો ક્રમ બતાવ્યો. માર્ગ રીત દિખાઈ પ્રગટ ભય, માર્ગ રીત દિખાઈ. આપણી તો રીત અને પ્રીત શ્રી મહાપ્રભુજીએ બતાવી છે. ગોપાલદાસ સપ્તમ આખ્યાનમાં કહે છે, આપ સેવા કરી શીખ વેશી કરી, જન શિક્ષા કરતે કૃષ્ણ ભક્તિ. સર્વોત્તમ સૂત્રમાં મહાપ્રભુજીનું નામ છે. સેવા કરીને આપણે શીખવાડ્યું. સેવા રીત પ્રીત બ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આપણે ત્યાં રીત અને પ્રીત બંને મહાપ્રભુજીએ સમજાવ્યું છે. પ્રીત પોતાની મનોકલ્પિત ન ચાલે, અને રીત પણ પોતાની મનોકલ્પિત ન ચાલે.